પણ યશોદા મૈયાના લાડલે તરીકે ઓળખાય છે. માખણ જો નામ છે તેમનું, જે ગોપીઓ સંગ ખૂબ નાચે રમે છે, સૌના દિલમાં વસે છે. એક દિવસ નથી જ્યારે તેમનું નામ લેવાતું નથી. એ છે ભગવાન શ્રી કૃષ્ણ, જેઓએ આખી દુનિયાને ભગવદ્ ગીતા દ્વારા જ્ઞાન આપ્યું. આજે છે તેમના જન્મદિવસ, જેને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. આખી દુનિયા મગન હતી, પણ તેમના જીવનમાં અને બીજી હતી રાધા રાણી, જે પ્રેમિકા તરીકે ઓળખાય છે. ભક્તિમાં લીન અને છોડીને ગઈ દુનિયા. શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગઈ. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણનું નામ આવ્યું, ત્યારે ત્યારે તેમના નામ સાથે રાધા રાણીનું નામ પણ જોડાયું. રાધા અને કૃષ્ણ એકબીજા માટેનું પ્રેમ ખૂબ જ પ્રસિદ્ધ છે અને આખી દુનિયા તેમના પ્રેમનું સાચું રૂપ માને છે અને કહે છે કે એવો પ્રેમ ક્યાંય જોઈ શક્યા નથી, પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે રાધા રાણી જ દેખાય છે. राधा रानी महारानी अरे बोली प्यारी लागे, श्याम संगे असलमता जोड़ी प्यारी प्यारी लागे. राधा रानी महारानी अरे बोली प्यारी लागे, श्याम संगे असलमता जोड़ी प्यारी प्यारी लागे. તો કહે કનૈયા મારો, બર ગોપીઓ ડારે કનૈયા પર ડોરે. નદી કિનારે ગોપીઓ જાય પાણી ભરવા, સાવરિયાના રૂપના રાધા છે દીવાના.
કનૈયા તો ખૂબ નટખટ, ગોપીઓને તો ખૂબ જ પ્યારો લાગતો હતો. આ બધું જોઈને રાધા રાણીને હતી થોડી જલન. મટકી તોડે માખણ ખાય, પણ છતાં સૌના મનને ભાવે. રાધાને તો પ્યારા મોહન, મહિમા તેમની દુનિયા ગાય, મહિમા તેમની દુનિયા ગાય. હાથે છે મોરલી સાથે ગોવાણિયા, આવે છે કોણ જીરે, હો ઊભી છે જોલી ગોકુળની ગોપીઓ લઈ માથે માં ટુકડી રે. લાગે રૂપાળો કાન કામણગારો મોરલી વાળા રે, હો લાગે રૂપાળો કાન કામણગારો મોરલી વાળા રે. મને લાગો વાલા 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 કનૈયા મુરલી વાળા રે, સોગાળા